યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે નારદ પુરાણના 13મા ભાગનો પાઠ કરીશું। 13મા ભાગમાં આપણે સાંભળીશું ભગવદ ભક્તના લક્ષણ કેવા હોય છે। હરિ ઓમ। શ્રી ભગવાન કહે છે, હે દ્વિજ શ્રેષ્ઠ, સંસારમાં જે ભક્તો મુજ ભગવાનની ભક્તિમાં ચિત્ત જોડી રાખે છે, તેમના પર સંતુષ્ટ થઈને હું તેમની સદા રક્ષા કરું છું, એમાં સંદેહ નથી। ભગવદ રૂપથી પોતાને છુપાવીને હું જ સદા સર્વની રક્ષા કરું છું। માર્કંડેયજીએ પૂછ્યું, હે ભગવાન, ભગવદ ભક્તના લક્ષણ કેવા છે? કયા ધર્મથી મનુષ્ય ભગવાનના ભક્ત બને છે એ હું સાંભળવા ઈચ્છું છું, કારણ કે આ વાત જાણવાની મારી બહુ જ ઉત્કંઠા છે। શ્રી ભગવાન કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, ભગવદ ભક્તોના લક્ષણ બતાવું છું, સાંભળો। તેમના પ્રભાવ અર્થાત મહિમાનું વર્ણન કરોડો વર્ષોમાં પણ થઈ શકે એમ નથી। જે પ્રાણી માત્રના હિતેશી છે, જેમને અન્યના દોષ જોવાની આદત નથી, જે ઈર્ષ્યા રહિત, મન ઇન્દ્રિયોને વશમાં રાખનારા, નિષ્કામ તથા શાંત છે, તે જ ભગવદ ભક્તોના શ્રેષ્ઠ માનવામાં આવે છે। જે મન, વાણી તથા ક્રિયા દ્વારા અન્યને કદી કષ્ટ આપતા નથી તથા જેમનો કશુંય સંગ્રહ કરવાનો અથવા ગ્રહણ કરવાનો સ્વભાવ નથી, તે ભગવદ ભક્ત છે। જેમની સાત્વિક બુદ્ધિ ઉત્તમ ભગવત સંબંધી કથા વાર્તા સાંભળવામાં સ્વાભાવિક જ જોડાયેલી રહે છે તથા જે ભગવાન અને તેમના દાસોના પણ દાસ હોય છે, તે શ્રેષ્ઠ ભક્ત છે। જે શ્રેષ્ઠ માનવ માતા પિતા પ્રત્યે ગંગા અને વિશ્વનાથનો ભાવ રાખીને તેમની સેવા કરે છે, તે પણ શ્રેષ્ઠ ભગવદ ભક્ત છે। જે ભગવાનના પૂજનમાં રત છે, જે તેમાં સહાયક થાય છે તથા જે ભગવાનની પૂજા જોઈને તેનું અનુમોદન કરે છે, તે ઉત્તમ ભક્ત છે। જે વ્રતીઓ તથા યતિઓ સેવામાં સંલગ્ન તથા પરાયી નિંદાથી દૂર રહે છે, તે શ્રેષ્ઠ ભાગવત જ છે। જે શ્રેષ્ઠ મનુષ્ય સર્વના માટે હિતકારક વાણી બોલે છે અને સદદષ્ટિ ગુણોને ગ્રહણ કરે છે, તે સંસારમાં ભગવદ ભક્ત મનાય છે। જે શ્રેષ્ઠ માનવ પ્રાણી માત્રને આત્મવત જુએ છે તથા શત્રુ અને મિત્રમાં પણ સમભાવ રાખે છે, તે ઉત્તમ ભગવદ ભક્ત છે। જે ધર્મશાસ્ત્રના વક્તા, સત્યવાદી તથા સાધુ પુરુષોના સેવક છે, તે ભગવદ ભક્તોમાં શ્રેષ્ઠ છે। જે પુરાણોની વ્યાખ્યા કરે છે, જે પુરાણોનું શ્રવણ કરે છે અને પુરાણોના વક્તામાં શ્રદ્ધા ભક્તિ રાખે છે, તે
શ્રેષ્ઠ ભક્ત છે. જે મનુષ્ય સદા ગાયો તથા બ્રાહ્મણોની સેવા કરે છે અને તીર્થયાત્રા કરતા રહે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે મનુષ્ય બીજાની ઉન્નતિ જોઈને પ્રસન્ન થાય છે અને ભગવાનના નામ જપ કરતા રહે છે તે ઉત્તમ ભાગવત છે. જે બગીચા લગાવે છે, તળાવ અને પરબની રક્ષા કરે છે તથા વાવ કૂવા બનાવડાવે છે તે ઉત્તમ ભક્ત છે. જે તળાવ અને દેવ મંદિર બનાવડાવે છે તથા સતત ગાયત્રી મંત્રના જપ કરે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે હરિનામનો આદર કરે છે તે સાંભળીને અત્યંત હર્ષનો અનુભવ કરે છે અને પ્રસન્ન થઈ જાય છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે મનુષ્ય તુલસીનો બગીચો જોઈને તેને નમસ્કાર કરે છે અને કાનોમાં તુલસી કાષ્ટ ધારણ કરે છે તે ઉત્તમ ભગવત ભક્ત છે. જે તુલસીની ગંધ સૂંઘીને પ્રસન્ન થાય છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે વર્ણોશ્રમ ધર્મમાં પાલનમાં તત્પર, અતિથિઓના સત્કાર કરનારા તથા વેદાર્થ વક્તા હોય છે તે શ્રેષ્ઠ ભાગવત છે. જે ભગવાન શિવને પ્રેમ કરનારા, શિવના ચિંતનમાં જ આસક્ત રહેવાવાળા તથા શિવજીના ચરણોની પૂજામાં તત્પર તથા ત્રિપુંડ ધારણ કરનારા છે તે પણ શ્રેષ્ઠ ભક્ત છે. જે ભગવાન વિષ્ણુ તથા પરમાત્મા શિવનું નામ જપ કરીને રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે બહુ દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા મહાદેવજી અથવા ભગવાન વિષ્ણુનું ઉત્તમ ભક્તિ વડે યજન કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે ભણેલા શાસ્ત્રોનો બીજાના હિત માટે ઉપદેશ કરે છે અને સર્વત્ર ગુણગ્રાહી છે તે ઉત્તમ ભક્ત છે. પરમેશ્વર શિવ તથા પરમાત્મામાં વિષ્ણુમાં જે સમબુદ્ધિ રાખે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે શિવની પ્રસન્નતા માટે અગ્નિહોત્રોમાં તત્પર, પંચાક્ષર મંત્રના જપમાં રત તથા સતત શિવજીનું ધ્યાન કરે છે તે ઉત્તમ ભાગવત છે. જે જળદાનમાં તત્પર, અન્નદાનમાં સંલગ્ન તથા એકાદશીનું વ્રત કરે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે ગૌદાન કરે છે, કન્યાદાન કરે છે તથા ભગવાનની પ્રસન્નતા માટે સત્કર્મ કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. હે વિપ્રવર માર્કંડેય, અહીં થોડા જ ભક્તોનું વર્ણન કર્યું છે. હું પણ 100 કરોડ વર્ષોમાં પણ તે બધાનું સંપૂર્ણ વર્ણન કરી શકું એમ નથી. તેથી હે વિપ્રવર, તમે પણ સદા ઉત્તમ શીલવાન બનો, પ્રાણી માત્રને આશ્રય આપો, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખો, સર્વના પ્રતિ મૈત્રી ભાવ રાખીને ધર્મનું આચરણ કરો, ફરી મહાપ્રલય કાળ સુધી સર્વ ધર્મોનું પાલન કરતા રહીને મારા સ્વરૂપના ધ્યાનમાં તત્પર રહીને તમે પરમ મોક્ષને પ્રાપ્ત થઈ જશો. દેવતાઓના સ્વામી દયા સિંધુ ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત માર્કંડેયને આ પ્રમાણે વરદાન આપીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા.
મહાભાગ માર્કંડેયજી સદા ભગવાનની ભક્તિમાં રત રહીને ઉત્તમ ધર્મનું પાલન કરવા લાગ્યા. તેમણે અનેક પ્રકારના યજ્ઞો દ્વારા વિધિપૂર્વક ભગવાનનું પૂજન કર્યું. પછી મહાક્ષેત્ર શાલિગ્રામ તીર્થમાં ઉત્તમ તપસ્યા કરી અને ભગવાનના ધ્યાન દ્વારા કર્મબંધનનો નાશ કરીને પરમ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. તેથી ભગવાનની આરાધના કરનાર ભક્ત પુરુષ સમસ્ત પ્રાણીઓના હિતકારી હોય છે. તે મનથી જે વસ્તુઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે બધી નિસંદેહ પ્રાપ્ત કરી લે છે. સનકજી કહે છે, હે વિપ્રવર નારદ, તમે જે કંઈ પૂછ્યું હતું તે મુજબ આ બધું ભગવદ્ ભક્તિનું મહાત્મય મેં તમને કહી સંભળાવ્યું. તો અહીંયા નારદ પુરાણનો 13મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.